જય માતાજી મિત્રો, હવે આપણે કોમ ચાલુ થઈ ગયું છે. આટલે સણતર આવ્યું છે. પાલક ઉપર ઉભા છું. જોઈ લો, સાઈડમાં શંકર ભગવાનનું મંદિર છે. ગોમ માદેપુરા. ના આવ્યા હોય તો આવી જાજો જોવા બદલે છે ને એક નંબર. એની બાજુમાં જ છે ગૌસ્વામી રમેશભાઈનું ઘર બનાવવા છું. આ આટલા સુધી આવ્યું છે. આ ઈટીઓનું સમતર છે ગચ્ચા. તમારી ભાષામાં શું કહે છે? અમારે તો સિમેન્ટની ઈટો કહે છે. હવે આટલા સાડીનું ઉભા છે પણ ઊંચાઈમાં. અને કેવું પડ્યું છે ઉપર? ધનમાલ અને ફૂલવાડી પાસે. હા તો છે ને ફૂલવાડી ના કેવો છે ગળી. આ ગળીમાંથી કોમ કરવાનું ચાલુ છે. આ માલ ખોપાનું ચાલુ. માલ બને રહ્યો ભળો. માલ બનાવો છો વ્યવસ્થિત? અરે જબ્બર બનાવો, એક નંબર. એમ? હા. એટલે ડેલી કોમ કરો છો કે કોક દિવસ? હા, કોક દાડવા. ડેલીનો વ્યવસાય શું કરો? ના, અમારો દરરોજનો વ્યવસાય નહીં. તો રૂટિન વ્યવસાય શું છે તમારો? ખેતરમાં જવાનું ને સાર લાવવાની. બસ. બસ. અને ગાડી ચલાવવાનું? હા, ગાડી પાર્ટ ટાઈમ. પાર્ટ ટાઈમ. હા, ગાડી પાર્ટ ટાઈમ. હા ભાઈ, ઓલરાઉન્ડર છે. એક કે કોમ જોડ્યો નથી કે આ કોમ બાચી રાખ્યું છે. ફોરમભાઈ પૂછે પાવડા. દરેક કોમ બાચી છે. અમદાવાદ સુધી જઈને આવ્યા છે ભાઈ. અને છેવટે પાવડા પકડ્યા છે. તો છેવટે તો આ તો પાવડા આવીને પકડ્યા છે. પણ આ તો ઘેરના ઘેર ભાઈ હો. એ તો ખાલી મજાક કરીને કે બહાર તો ચોય જતા નહીં. કોઈને મજૂરીની જરૂર હોય કહેજો. હા, મજૂરી લઈ જવા હોય તો એ કહેજો. મજૂરી આવે છે 1000 રૂપિયા દાડાના. 1000 મજૂર લે છે. તો હજુમાં હવે કારીગરની મજૂરી કેટલી છે? હા, કારીગર રોજ નો રહે એટલે એ 1000 માં પાવે. આમાં કેટલા રવાના 1000 માં ના પાવે. એવું છે ભાઈ. આટલે કોમ આવ્યું છે. આ ઈટીઓ હવે પટી ગઈ છે. પછી બહુ મોંઘું થઈ જાય. 400 ને 400 800 ઈટીઓ બે ફેરા લાયા હતા. 1600 વાપરી ગયા. એમાંથી 1600 ઈટીઓ વાપરી રહ્યા છે. અને હવે આટલે લાવ્યું છે કોમકાજ. હવે કેટલી હશે ઈટીઓ આપણે? 200 જેવી છે. એટલે લગભગ એક ભાગનું એક બે ભાગનું તો કોમ તમામ થઈ જાય. એટલા તો પટી જાય ફ્રી. એક ફેરો બીજો લાવવો પડશે. એટલે રૂટિન કોમ ભાઈ ચાલુ જ છે. અમારે કડિયા કોમનું રૂટિન કોમ છે. એટલે આપણા બ્લોગ જોવા બદલે જોડાયેલા રહેજો. આપણું અને આ ભડાઈ ગોઠવી છે પથ્થરવાળી. કોઈને આ ટાઈપની ગોઠવવી હોય તો કહેજો. અને કોઈને ગોઠવેલી હોય તો કોમેન્ટ કરજો. તમારે જે ટાઈપની ગોઠવો છો એ જણાવજો. અમારે તો આ ટાઈપનું લાકડા ફિટિંગ કરી પથ્થર મૂકીને કરે. હા, એટલે આ વાળો તબેલો છે. મૂળ ગાયું ભેંસું. આ તબેલો જ કેટલા ખર્ચાનો બનાવ્યો છે એ વિચાર કરો પેલો. અને ઘરધણી એમ કે છે અમે ગરીબ છે. વિચારો, 1,30,000 તબેલો છે. એક ઇંગલનો ભાવ પૂછ્યું તમે કે કિલોના ભાવ શું છે? 110 રૂપિયા કિલોનો ભાવ છે. અને આ પત્ર કોઈ ઓલ્યો નથી, ફાઈબર નથી, મોઘો પત્ર. હા, 16 ને 18 ગેજ એવી પત્ર જે સ્ટોરમાં લગાવવામાં આવે છે એ પત્ર લગાવ્યા છે. અને ભાડો માણસો કેવો ફરે છે તમે જુઓ ખાલી. હા, બતાવો. આ ભાડવા એ લાગે છે કે ઓન પાસે પૈસા આવી છે. આ તો ગુજરાતના ભાઈ માણસો છે. કદી દેખાવડો ના કરે. બહારની વસ્તી છે થોડા ઘણા પૈસા આવી પાસે તો બે લુગડે ટેચ બંને ગાડી બીજી લઈને ફરે. અમારા ગુજરાતમાં છે ભાઈ ગામડામાં ગમે એટલો કરોડપતિ છે પણ સાદો સિમ્પલ જીવ છે. કોઈ મોટા નહીં રહ્યો. નાના હારે નાનો ને મોટા હારે મોટો એવા છે માણસો. ગમે એટલો પૈસા હશે પણ કદી ઘમંડ નહીં કરે. હા,
એટલે એમ કહેવા માગી છે અમારે ભાઈ કહે છે કે કદી કપડા ઉપર ડિસિઝન ના લેવું કે આ માણસ પાસે કશું નહીં હોય. એટલે અમારે દેખાવડો ના કરતો એનું કારણ છે. અમારે દેખાવડો કરવા જઈએ તો બીજા માણસો બળી બળીને શાપ થઈ જાય. હા, કે મારા બેટા પાસે વના પાસે છે આટલા રૂપિયા યાર. હા, એટલે અમારે છે ને દેખાવડો ના કરે, હા મંદા રહી અને સાદા સિમ્પલ રહી, એટલે કોઈને બળતરા થાય નહીં, ખોટી જલન ના થાય. અને આ ભાઈ છે આપણે કોમે લાયા છે તે નથી ભાઈ ઓબળી શકતો કે નથી બોલી શકતો. કોમ એનો રૂટિંગ આપણે ઈશારાથી હજમાં આવે તો કોમ કરે જાય. એને કોઈ વધારે પડતું કોઈ બોલવું ને કે ચાલવું ને આવો મજૂર લાવ્યો છે ભાઈ. તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. શેર કરજો ભાઈઓ, સપોર્ટ કરજો. સારા લાગે વિડીયો આવા નવા આવતા રહે. જય માતાજી.